એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઠાકોર સમાજે નવા બંધારણ અંગે મહત્વની ચર્ચા કરી। થરાદમાં યોજાયેલા સંમેલનમાં શિક્ષણ અને વ્યસન મુક્તિ પર ભાર મુકાયો। થરાદ ખાતે થરાદ, રા તાલુકા અને લાખણી તાલુકાના 11 ગામોના ઠાકોર સમાજનું ભવ્ય સ્નેહ મિલન અને બંધારણ સંબંધિત મહાસંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજને મજબૂત બનાવવાનો અને નવી પેઢીને યોગ્ય દિશા આપવાનો હતો। સંમેલનમાં ઠાકોર સમાજના નવા બંધારણ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે બનાસકાંઠાના ઠાકોર સમાજ માટે એક બંધારણ બનાવવામાં આવી રહ્યું છે, જે સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં થતા ખર્ચાઓ ઘટાડીને સમાજને શિક્ષણ તરફ આગળ વધારવામાં મદદ કરશે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અન્ય સમાજોની સરખામણીમાં ઠાકોર સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, જેનું એક કારણ પ્રસંગોમાં થતો વધુ પડતો ખર્ચ છે। આ ખર્ચાઓ ઘટાડીને બચતનો ઉપયોગ ઠાકોર સમાજનું બંધારણ કરી શકાય છે, જેથી પરિવારો સુખી બને અને ગામ તથા સમાજ પર સમૃદ્ધ થાય। આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપસિંહ ઠાકોર, સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર, દિયોદરના ધારાસભ્ય કેશાજી ઠાકોર અને સમાજના ગણમાન્ય આગેવાનો સહિત યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। અહેવાલ પ્રધાનજી ઠાકોર। એટલે વ્યસન મુક્તિની વાત હોય, વર્તમાન સમયમાં ડ્રગ્સ ને દારૂ આ સમગ્ર વિસ્તારની અંદર ઘણા બધા સમાજના યુવાનો એ બરબાદ થઈ રહ્યા છે। ઠાકોર સમાજ ઘણી બધી નાના મોટી બદીઓ છે, એ બદીઓમાંથી બહાર નીકળે અને ઓછા ખર્ચે પોતાના પ્રસંગો કરી અને જે બચત હોય એ પોતાના દીકરા દીકરીઓને ભણાવી પરિવાર સુખી થાય તો ગામ સુખી થાય, ગામ સુખી થાય એટલે સમાજ સુખી થાય, અને સમાજ સુખી થાય એટલે માનવતા નું જે કામ કરવાનું છે। આવડો મોટો સમાજ હોય એટલે તમામ રીતે વેલ સેટ હોય તો ક્યાંક ને ક્યાંક બીજા સમાજને મદદરૂપ થઈ શકે, પણ આવડો મોટો સમાજ જો બદીઓમાં હોય તો ક્યાંક ને ક્યાંક બીજા સમાજને પણ બદીઓના કારણે ક્યાંક ને ક્યાંક નુકસાન થાય। એટલે માનવતાનું ઉદાહરણ પૂરું પાડવા માટે માનવતાની દ્રષ્ટિએ ક્યાંક નાના મોટી મદદ થઈને બીજા સમાજો જીવે છે એની હરખામણીમાં ઠાકોર સમાજ આગળમાં ખૂબ આગળ વધે એના માટેના સમાજના એક પ્રયાસો છે। આવનાર સમયમાં આખો ઠાકોર સમાજ ભેગો થઈ સદારામ બાપુના ફોટો મૂકી અને આ બંધારણ અમલમાં મૂકશે, અને અમલમાં મૂક્યા પછી આ સંપૂર્ણ રીતે આ બનાસકાંઠાનો ઠાકોર સમાજ એક રિવાજ, એક સમાજ, શ્રેષ્ઠ સમાજનું ઉદાહરણ પૂરા પાડવા માટે આ એક આયોજન કરવામાં આવ્યું છે। એમાં બધા યુવાનોએ ભાગ લીધો, સમાજના સર્વપક્ષીય રાજકીય પક્ષીય આગેવાનોએ પણ ભાગ લીધો અને સમાજની સમરસતાનો પુરાવો, એક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। એ બદલ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર। ખાસ કરીને બેન, જે તમે કીધું કે ભુવા